નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એની આપણે વાત કરશું. અને આજનો આપણો ટોપિક છે 3.5 કે જેનું નામ છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક. યાની આવર્ત કોષ્ટકની અંદર તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપણે કેવી રીતે દર્શાવીએ છીએ એની આજે આપણે વાત કરવાની છે. અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો છે. તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે આ જે ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચનાની ઓળખ આપણને 4 ક્વોન્ટમાંક દ્વારા મળતી હોય છે. તો જુદા જુદા જે 4 ક્વોન્ટમાંક છે એ 4 ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોનની માહિતી આપણને આપે છે. એ 4 ક્વોન્ટમાંકની અંદર એક છે મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક કે જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ છીએ અને એને આપણે n વડે દર્શાવીએ છીએ. ચલો, તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને જેને આપણે દર્શાવીએ છીએ n વડે. તો આ n શું દર્શાવે? તો n દર્શાવે મુખ્ય શક્તિ સ્તર કે કોષ કયો છે. તો કોષની માહિતી જે આપણને મળવાની છે ને, કોષની માહિતી આપણને મળશે n ને આધારે. તો n આપણને કોષની માહિતી આપે છે. એટલે પહેલી વસ્તુ મુખ્ય ક્વોન્ટમાંક, એના પરથી આપણને કોષ ખબર પડશે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સંયોજકતા કક્ષા માટે જે n હોય ને એ આપણને શું દર્શાવે? આવર્તનો ક્રમ. શું દર્શાવશે? આવર્તનો ક્રમ, કે કઈ જગ્યાએ કયા આવર્તની અંદર આપણું તત્વ રહેલું છે એ આપણને સંયોજકતા કક્ષકનો જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવે. જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી પેટાકોષમાં ભરાય છે તો એની માહિતી આપણને s, p, d અને f જે કક્ષકો છે એના મારફતે આપણને મળે છે. અને આ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનનું વિતરણ હોય છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનીય રચના. તો ઇલેક્ટ્રોનીય રચના એટલે શું? તો ઇલેક્ટ્રોનીય રચના એટલે ઇલેક્ટ્રોનનું વિતરણ, ઇલેક્ટ્રોનની વહેંચણી. તો આપણે ઇલેક્ટ્રોન રચના વિશે સવિસ્તાર કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે જુદી જુદી પરમાણ્વીય કક્ષકોની શક્તિને આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણીના કેટલાક નિયમોને આધીન ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે તેને આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન રચના એટલે ઇલેક્ટ્રોનની વહેંચણી. શેમાં ઇલેક્ટ્રોનની વહેંચણી? તો જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં. કેવી રીતે? તો કેટલાક નિયમોને આધીન. તો આપણે જે જુદા જુદા નિયમો લઈએ છીએ, આઉબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો સિદ્ધાંત, તો એને આધારે જે આપણે ગોઠવણી કરીએ છીએ એને આપણે ઇલેક્ટ્રોનીય રચના કહીએ છીએ. તો ઇલેક્ટ્રોનીય રચના એટલે થઈ ગઈ ઇલેક્ટ્રોનની વહેંચણી. તો કેટલાક નિયમોને આધીન જે ઇલેક્ટ્રોનની વિવિધ કક્ષકોની અંદર આપણે વહેંચણી કરીએ છીએ તેને આપણે ઇલેક્ટ્રોનીય રચના કહીએ છીએ. તો કોઈ પણ તત્વનું આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સ્થાનની વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર તત્વનું જે સ્થાન છે એ સ્થાન, એમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે, એ કક્ષકના ક્વોન્ટમાંક શું છે એના પરથી આપણને મળે. તો આ ટોપિકની અંદર આપણે ઇલેક્ટ્રોનની રચના અને આવર્ત કોષ્ટકના વિસ્તૃત જે સ્વરૂપ છે એ વિસ્તૃત સ્વરૂપ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરશું. ચલો, હવે આપણે વાત કરીએ આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના. તો આવર્તની અંદર ઇલેક્ટ્રોનની રચના આપણને કેવી રીતે જોવા મળે? આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જુદા જુદા 7 આવર્તની અંદર આધુનિક આવર્ત કોષ્ટક વહેંચાયેલું છે. આ આવર્તની અંદર આપણે ટૂંકમાં વાત કરીએ તો પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. આ 7 આવર્ત છે. આ પહેલા આવર્તની અંદર 2 તત્વો છે, એના પછીનામાં 8 છે, એના પછીનામાં 8 છે, ચોથામાં 18 છે, પાંચમામાં 18 છે, છઠ્ઠામાં 32 છે અને સાતમાની અંદર અપૂર્ણ છે. આગળના વિડીયોમાં આપણે જે જોયું હતું એને આધારે એમાં પણ 32 ઘટકો રહેલા છે. આપણે આને વ્યાપક રીતે શું કહીએ છીએ? તો પહેલું જે છે એને આપણે કહીએ છીએ અતિ લઘુ. આને આપણે કહીએ છીએ પ્રથમ લઘુ. આને આપણે કહીએ છીએ દ્વિતીય લઘુ. આને આપણે કહીએ છીએ પ્રથમ ગુરુ. આને આપણે કહીએ છીએ દ્વિતીય ગુરુ. આને આપણે કહીએ છીએ અતિ લાંબો, 32 વાળો છે એટલે અતિ લાંબો. અને આ અપૂર્ણ. અત્યારે તો એ પૂર્ણ થઈ ગયો છે, પણ જૂની રીતે આપણે આ રીતે નામકરણ કરતા. આ નામકરણ અત્યારે તમને એટલા માટે મેં કીધા છે કે MCQની અંદર ક્યાંક આપણને ઉપયોગમાં આવી જાય. ચાલો, તો આ આવર્તની અંદર પહેલા આવર્તની અંદર 2 તત્વો છે,
બીજા આવર્તની અંદર 8 તત્વો છે, ત્રીજામાં 8 તત્વો છે, ચોથા અને પાંચમાની અંદર 18 છે, છઠ્ઠા અને સાતમાની અંદર 32 તત્વો રહેલા છે. તો એ આવર્ત સાથે એ તત્વોમાં ગોઠવાયેલા જે પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે સંબંધિત હોય એની આપણે વાત કરવાની છે. ઓકે, તો વાતની શરૂઆત આપણે કરીએ પ્રથમથી. ચલો, તો આ આવર્તનો ક્રમ છે એ આવર્તનો ક્રમ આપણને શું દર્શાવે? તો આ જે આવર્તનો ક્રમ છે એ બાહ્યતમ કક્ષા અથવા તો જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ એ સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય દર્શાવે. માનો કે પહેલો આવર્ત છે તો એની સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય 1 હોય, બીજા આવર્ત માટે એની સંયોજકતા કક્ષકના એનનું મૂલ્ય 2 હોય. એટલે આ શું દર્શાવશે? તો બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય આપણને દર્શાવશે. જેમ આવર્તનો ક્રમ વધતો જાય એમ મુખ્ય શક્તિ સ્તર છે એનું મૂલ્ય વધતું જાય. આવર્ત 5મો હોય તો મુખ્ય શક્તિ સ્તર કયું થઈ જાય? 5મું થઈ જાય. આવર્ત જે છે એ 6ઠ્ઠો હોય તો મુખ્ય શક્તિ સ્તર કયો થઈ જાય? 6ઠ્ઠો થઈ જાય. યાની જેમ આવર્તનો ક્રમ વધતો જશે એમ એની સાથે મુખ્ય શક્તિ સ્તરનું જે મૂલ્ય છે એ મૂલ્ય પણ વધતું જશે. પ્રત્યેક આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી હોય? તો પ્રત્યેક આવર્તની અંદર જે તત્વોની સંખ્યા છે એ તત્વોની સંખ્યા આપણે આમ આપી શકીએ કે માનો કે 5મો આવર્ત છે તો 5મા આવર્તની અંદર પેટાકોષ કેટલા? પેટાકોષ. તો એના જે પેટાકોષ છે એમાં પ્રત્યેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. બરાબર? તો આને આધારે આપણે જોઈએ તો પ્રત્યેક આવર્તની અંદર જે તત્વોની સંખ્યા છે એ ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ જે પરમાણ્વીય કક્ષકોની સંખ્યા હોય એના કરતાં બમણી થાય. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. શા માટે? કારણ કે ડીના પેટા પ્રકાર કેટલા હોય? 5. તો પેટા પ્રકાર 5 એટલે સમાય કેટલા? 10. તો આપણે શું જોવાનું? તો ભરાનારા જે શક્તિ સ્તરો છે એ શક્તિ સ્તરોમાં ઉપલબ્ધ જે પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી છે એ સંખ્યાને આપણે બમણી કરી નાખીએ એટલે આપણને મળી જાય ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પ્રત્યેક આવર્તની અંદર જે તત્વોની સંખ્યા છે એ તત્વોની સંખ્યા આપણને આ રીતે મળશે. બરાબર? તો પ્રત્યેક આવર્તની અંદર તત્વોની સંખ્યા આપણે જોતી હોય તો એ આવર્તની અંદર ભરાનારા જે શક્તિ સ્તરોમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી છે એ સંખ્યા મેળવી અને એને 2 વડે આપણે ગુણી નાખીએ એટલે આપણને મળી જાય એ આવર્તની અંદર તત્વોની સંખ્યા. તો ચાલો શુભ શરૂઆત કરીએ પ્રથમથી. અહીં આવર્ત કોષ્ટકનો મેં એટલો ભાગ લીધો છે કે જેટલાની આપણે ચર્ચા કરવાની છે. તો એમાં આપણે ચર્ચા કરીએ પહેલા આવર્તની. તો પહેલા આવર્તની અંદર હમણાં આપણે જોયું હતું કે 2 તત્વો હોય. તો આ પહેલા આવર્તની અંદર જે 2 તત્વો છે એમાંનું એક છે હાઇડ્રોજન અને એક છે હિલિયમ. આ હાઇડ્રોજન, તમને એમ થાય કે હાઇડ્રોજનને વચ્ચે કેમ ગોઠવું? કયા સમૂહની અંદર હાઇડ્રોજનને મૂકવું? તો એ આપણે આગળ કેમિસ્ટ્રીની અંદર જ્યારે હાઇડ્રોજન ભણશું ત્યારે એ ચેપ્ટરની અંદર એની વાત કરશું. વાસ્તવમાં આ હાઇડ્રોજનના ગુણધર્મો પેલો યાની આલ્કલી ધાતુ તત્વ અને હેલોજન યાની 17મો સમૂહ આ બંને જેવા જોવા મળે છે. કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વ જેવા છે તો કેટલાક ગુણધર્મો હેલોજન જેવા છે. એટલે હાઇડ્રોજનને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એ બંનેની વચ્ચે ગોઠવેલું છે. તો અહીં હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન કે જેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે અને બીજું હિલિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે 1s2. પેલો કોષ છે એટલે એને આપણે n = 1 માટે આપણને જે શક્તિ સ્તર મળે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કે સેલ. કે થી શરૂઆત કરવાની, કે. ઓકે, ચાલો તો n = 1 એને આપણે દર્શાવીએ છીએ કે વડે. તો કે સેલની અંદર કેટલા તત્વો આવશે? 2 તત્વો આવશે. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. શરૂઆત આપણે ક્યાંથી કરશું? હાઇડ્રોજનથી. અંત ક્યાં થશે? હિલિયમે. તો આ પ્રમાણે આપણે જે છે એ વાત કરીએ તો આમ કહી શકાય કે પ્રથમ આવર્તની આપણે શરૂઆત કરીએ તો એમાં n = 1 આપણને મળે અને નીચલા શક્તિ સ્તરની અંદર સૌપ્રથમ ઇલેક્ટ્રોન ગોઠવાય આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે. એટલે 1s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો હવે આપણે વાત કરીએ બીજા આવર્તની. તો ચાલો બીજા આવર્તની અંદર, તો આ છે બીજો આવર્ત. આ બીજો આવર્ત. એની શરૂઆત થાય છે લિથિયમથી. બરાબર? લિથિયમની અંદર પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય 2s1 ની અંદર. પછી બેરિલિયમ. બેરિલિયમમાં ઇલેક્ટ્રોન દાખલ થાય 2s2 ની અંદર. એટલે 2s ની અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ થશે. પછી સીધો બોરોન આવે અને આ બોરોનની અંદર ઇલેક્ટ્રોન 2s2 તો હોય, હવે 2p ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થવાનું ચાલુ થાય. એટલે બોરોનમાં 2p1 થશે, પછી 2p2, 2p3, 2p4, 2p5 અને છેવટે આપણે નિયોન પાસે પહોંચીએ તો નિયોનની અંદર 2p6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને
જોવા મળશે. કુલ કેટલા તત્વોનો આપણે એમાં સમાવેશ કરીએ છીએ? 8 તત્વોનો સમાવેશ કરીએ છીએ. તો એમાં એક 2s પ્રકારની કક્ષક છે અને 2p પ્રકારની કક્ષક છે. એના 3 પેટા પ્રકાર હોય, 2px, 2py અને 2pz. એટલે કક્ષકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. અને જો કક્ષકોની સંખ્યા 4 થઈ જાય તેમાં કેટલા તત્વોનો સમાવેશ થાય? કક્ષકોની સંખ્યા કરતા બમણા. એટલે એની અંદર 8 કક્ષકો, 8 તત્વોનો આપણે સમાવેશ કરીએ છીએ. ઓકે. બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો આ બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના માટે n બરાબર 2 મળશે. હવે આ n બરાબર 2 ની આપણે વાત કરીએ તો એની શરૂઆત થશે લિથિયમથી. એટલે પહેલો ઇલેક્ટ્રોન લિથિયમની અંદર જશે. લિથિયમમાં જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? 2s કક્ષકની અંદર જશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણને શું જોવા મળે? 2s1 જોવા મળે. જ્યારે એના પછીનો ઇલેક્ટ્રોન છે એ બેરિલિયમમાં જશે. આમ બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હાજર થશે અને એમાં જે 4 ઇલેક્ટ્રોન છે એને લઈને એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે 1s2 2s2. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે. ત્યારબાદ બોરોન તત્વથી ન્યુન તત્વ સુધી હવે દાખલ થનારો ઇલેક્ટ્રોન p કક્ષકની અંદર દાખલ થશે અને p કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય એટલે l કોષ સંપૂર્ણ થઈ જાય અને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના આપણને આમ જોવા મળશે 2s2 2p6 ન્યુને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ જાય. યાની તત્વની શરૂઆત લિથિયમથી થશે. પહેલા 2 તત્વોની અંદર ઇલેક્ટ્રોન 2s માં જશે અને પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે અને આ 6 તત્વો છે એમાં p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે અને ન્યુને 2p6 એ ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ જશે. n બરાબર 2 એટલે એને આપણે કહેશું l સેલ. બરાબર. તો l સેલ પછી આવે m સેલ. તો હવે આપણે m સેલની વાત કરીએ. ચલો હવે આપણે વાત કરીએ આવર્ત કોષ્ટકની અંદર ત્રીજા આવર્તની. તો આ આવર્ત કોષ્ટકની અંદર ત્રીજો આવર્ત છે કે જેની શરૂઆત સોડિયમથી થઈ છે. આની જે રચના છે એ રચના બીજા આવર્તની માફક જ હોય. બીજા આવર્તમાં લિથિયમમાં પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જતો હતો? 2s1 ની અંદર. તો આમાં પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3s1 ની અંદર. 3s1 કમ્પ્લીટ થઈ જાય પછી મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોન ક્યાં જાય? 3s2 ની અંદર જાય અને પછી 3s2 કમ્પ્લીટ થઈ જાય મેગ્નેશિયમની અંદર એટલે પછી હવેના ઇલેક્ટ્રોન જે છે એ દાખલ થશે એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો એમાં 3s તો કમ્પ્લીટ થઈ ગઈ એટલે હવે ઇલેક્ટ્રોન દાખલ થવાની શરૂઆત થશે 3p ની અંદર. એટલે 3p ની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને પછી ક્રમશઃ 3p ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે અને છેવટે આર્ગોને 3s2 3p6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે અને આવર્ત કોષ્ટકનો જે ત્રીજો આવર્ત છે, ત્રીજા આવર્ત n બરાબર 3. n બરાબર 3 એટલે આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? k, l અને m. એટલે એને m સેલ તરીકે દર્શાવીએ છીએ અને આવી રીતે એની અંદર 8 તત્વોનો સમાવેશ થશે. તો આમ આપણને જોવા મળે છે. તો n બરાબર 3 ની આપણે વાત કરીએ તો એને આપણે m સેલની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે અને આ જે આવર્ત છે એની શરૂઆત સોડિયમ તત્વથી થશે અને આ સોડિયમ તત્વની અંદર જે પહેલો ઇલેક્ટ્રોન છે એ 3s કક્ષકમાં ભરાશે. 3s1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે. પછી mg ની અંદર 3s2 થશે અને પછી એલ્યુમિનિયમથી 3p કક્ષક ભરાવાની ચાલુ થશે. યાની 3s કક્ષક ભરાઈ જાય ત્યારબાદ બાદમાં ઇલેક્ટ્રોન 3p કક્ષકની અંદર ગોઠવાશે અને આમ ત્રીજા આવર્તની અંદર 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન અને 3p ની અંદર 6 ઇલેક્ટ્રોન આમ મળી અને કુલ 8 તત્વોનો આ આવર્તની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. એટલે આમાં પણ કુલ 8 તત્વોનો સમાવેશ થશે. હવે આપણે વાત કરીએ ચોથા આવર્તની. તો આ ચોથો આવર્ત છે. ચોથો આવર્ત k l m n. તો આની અંદર જે સંયોજકતા કક્ષા હશે સંયોજકતા કક્ષાના મુખ્ય ક્વોન્ટમ આંકનું નંબર 4 હશે. ઓકે. અને એને આપણે n કક્ષા તરીકે અથવા n સેલ તરીકે ઓળખશું. એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પહેલો ઇલેક્ટ્રોન દાખલ થશે પોટેશિયમની અંદર 4s1 ની અંદર. તો પોટેશિયમમાં પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય 4s1 ની અંદર. પછી કેલ્શિયમ આવશે. કેલ્શિયમમાં જે ઇલેક્ટ્રોન દાખલ થાય એ 4s ની અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 4s2. તો આ કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 4s2. આ 4s2 ઇલેક્ટ્રોન રચના પછી આપણી પાસે બે ઓપ્શન અવેલેબલ રહેશે, એક 3d અને એક 4p. કારણ કે 3d કક્ષક પણ ખાલી છે અને 4p કક્ષક પણ ખાલી છે. તો હવે આવનારો ઇલેક્ટ્રોન 3d અથવા 4p કક્ષકની અંદર દાખલ થશે. ક્યાં દાખલ થશે? તો આઉટબાઉના નિયમને એ ફોલો કરશે. આઉટબાઉનો નિયમ આના માટે n+l ની આપણે વાત કરીએ તો આના માટે n+l 3
+2 = કેટલા થઈ જશે 5 અને આના માટે આપણે વાત કરીએ તો 4 + 1 = કેટલા થઈ જશે 5 તો બંને માટે n+l રૂલની આપણે વાત કરીએ તો એનો સરવાળો 5 થાય છે તો જો n+l નો સરવાળો સરખો થાય તો આઉટ-બાઉ સિદ્ધાંત પ્રમાણે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય જેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય નાનું હોય ત્યાં તો અહીં શક્તિ કેની ઓછી થશે 3d ની શક્તિ ઓછી થશે કેના કરતા 4p કરતા એટલે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરની અંદર દાખલ થશે એટલે સ્કેન્ડિયમથી ચાલુ કરી તો સ્કેન્ડિયમની અંદર 3d1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે અહીં 3d ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે આ 21 પરમાણુ ક્રમાંકથી ચાલુ કરી અને જ્યાં સુધી d કક્ષક સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધીના જે તત્વો છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3d એલિમેન્ટ કહેવાય અથવા તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો સ્કેન્ડિયમ ટિટાનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક યાની સ્કેન્ડિયમથી ઝિંક સુધીના જે તત્વો છે એ તત્વોની અંદર હવે દાખલ થનારો ઇલેક્ટ્રોન 3d ની અંદર દાખલ થશે અને 3d1 to 3d10 સુધીની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે તો શરૂઆત 3d ની ક્યાંથી થશે સ્કેન્ડિયમથી અંત ક્યાં આવશે 3d નો તો ઝિંક પાસે એનો અંત આવશે તો આ 3d થઈ અને જેવી 3d માં 10 ઇલેક્ટ્રોન ભરાય 3d માં 11મો ઇલેક્ટ્રોન ન જઈ શકે કારણ કે 3d માં 5 પેટા પ્રકાર હોય અને 5 પેટા પ્રકાર હોય તો મહત્તમ એની કેપેસિટી 10 ની હોય એટલે 11મો ઇલેક્ટ્રોન પછી ક્યાં દાખલ થાય 4p માં તો હવે p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત થઈ તો ગેલિયમની અંદર 4p1 આવશે પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે અને ક્રિપ્ટોનની અંદર જે છે એ 4p6 એ પૂરું થશે પણ આનો કોઈ પણ તમે તત્વ લઈ લ્યો આમાંથી કોઈ પણ તત્વ 18 તત્વોનો સમાવેશ થાય છે એ 18 માંથી કોઈ પણ તત્વ લઈ લ્યો તો એની સંયોજકતા કક્ષાના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય 4 આવશે દાખલા તરીકે આપણે પોટેશિયમની વાત કરીએ તો આ પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આપણને શું મળે તો એની ઇલેક્ટ્રોન રચના મળે 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1 તો આમાં આટલી જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે કોર ઇલેક્ટ્રોન રચના કહેશું કેવી કોર અંદરની ઇલેક્ટ્રોન રચના અને આ જે 4s1 છે એને આપણે શું કહેશું સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો જોવો જોઈએ એના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય કેટલું આવ્યું 4 એટલે કયા આવર્તનું તત્વ હોય ચોથા આવર્તનું તત્વ હોય ઓકે આવી રીતે તમે આમાંથી કોઈ પણ તત્વ લઈ લ્યો તો એ તત્વની અંદર મહત્તમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય 4 આવશે એના કરતાં મોટું આવી શકે નહીં તો આવા જે તત્વો છે એનો ચોથા આવર્તમાં સમાવેશ થાય આમ ચોથા આવર્તમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થશે 18 તત્વોનો એમાં પહેલા બેમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે 4s ની અંદર પછીના 10માં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે 3d માં અને એના પછીના જે 6 છે એમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે તો અહીં ચોથા આવર્તમાં આપણે શબ્દશઃ વાત કરીએ તો ચોથા આવર્તનો n = 4 ચોથા આવર્તનો યાની n = 4 ની શરૂઆત આપણે કરીએ તો એની શરૂઆત પોટેશિયમથી થશે અને આ પોટેશિયમની અંદર 4s કક્ષક છે એ 4s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે જ્યારે 4s કક્ષક ભરાઈ જાય પછી 4p કક્ષક ભરાવાને બદલે પહેલાં કઈ ભરાશે 3d કક્ષક ભરાશે શા માટે પહેલાં 3d કક્ષક ભરાશે તો એની પાછળનું કારણ છે n+l નો રૂલ યાની શક્તિની દ્રષ્ટિએ આઉટબાઉના સિદ્ધાંત પ્રમાણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન એવી કક્ષકમાં દાખલ થાય કે જેની શક્તિ ઓછી હોય તો અહીં 4p કરતાં 3d ની શક્તિ ઓછી હોય એટલે પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે 3d માં દાખલ થશે અને આ રીતે 3d છે એને આપણે સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખીએ છીએ 3d સંક્રાંતિ શ્રેણી એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી પણ કહેવામાં આવે છે ઓકે આ સંક્રાંતિ તત્વની શરૂઆત સ્કેન્ડિયમથી થશે એનો પરમાણુ ક્રમાંક 21 હોય જેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન કમ્પ્લીટ 3d1 અને 4s2 આપણને જોવા મળે જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય કેટલું 4 એટલે કયા આવર્તનું તત્વ થાય ચોથા આવર્તનું તત્વ થાય અને આ રીતે એ પૂરી ક્યાં થશે તો ઝિંક પાસે પૂરી થશે આ ઝિંક માટે પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય z = 30 હોય અને એમાં d કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે માટે એની ઇલેક્ટ્રોન રચના 3d10 અને 4s2 થઈ જાય હવે 3d તો ભરાઈ ગઈ પહેલા 4s ભરાય પછી 3d ભરાય અને પછી કોનો ચાન્સ આવે 4p નો
બરાબર. તો 3D ભરાઈ ગઈ તો હવેના ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 4p ની અંદર દાખલ થશે. તો હવે ચોથા આવર્તની અંદર જે 4p કક્ષકો છે એ ભરાવાની સાથે ક્રિપ્ટોન આગળ એ સમાપ્ત થઈ જાય અને ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના આપણને શું જોવા મળે? તો આ ક્રિપ્ટોન છે એ ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના આપણને આ રીતે જોવા મળશે. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d10 and 4p6. આને આપણે આમ પણ લખીએ છીએ, આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 and 4p6. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. આમાંની અંદર કુલ 18 તત્વોનો સમાવેશ થાય, જેમાંના 2માં છેલ્લા ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતા હોય, 10માં છેલ્લા ઇલેક્ટ્રોન D કક્ષકમાં દાખલ થતા હોય અને 6માં છેલ્લા ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતા હોય. ચલો હવે એના પછી આપણે વાત કરીએ પાંચમો આવર્ત. તો n = 5. તો K, L, M, N અને આને કયો કહેવાય? O સેલ કહેવાય. તો આને આપણે O સેલ તરીકે ઓળખીએ છીએ. હવે તમને ખ્યાલ આવી ગયો કે પાંચમા આવર્તની અંદર આપણે જઈએ એટલે એની સંયોજકતા કક્ષાની અંદર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય કેટલું મળે? 5. મેક્સિમમ 5 મૂલ્ય આપણને મળે. ચાલો, આમાં ચોથા આવર્તની માફક જ ઇલેક્ટ્રોન રચના થતી હોય. સૌ પ્રથમ રૂબિડિયમ જે તત્વ આવે છે એની અંદર 5s ની અંદર એક ઇલેક્ટ્રોન જાય. બરાબર. અહીં આપણને જે કક્ષકો મળશે એ કક્ષકો મળશે 5s મળશે, પછી 4d મળશે અને પછી 5p મળશે. અને એનો શક્તિનો ક્રમ આ રીતે હોવાથી પહેલા આની અંદર ઇલેક્ટ્રોન જશે. કેટલા? 2 ઇલેક્ટ્રોન. એટલે પહેલા 2 તત્વોની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જશે. એ S કક્ષકમાં ગોઠવાઈ જાય પછી D કક્ષકની કેપેસિટી 10 ની હોય એટલે એના પછી 10 તત્વો એવા આવશે કે જેની અંદર ઇલેક્ટ્રોન D કક્ષકમાં દાખલ થતો હોય અને D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ થઈ જાય પછી P કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. પણ આ P કક્ષકની અંદર આપણને કેવડી કેપેસિટી મળશે? 6 ની કેપેસિટી મળશે. એટલે 6 તત્વો ત્યાંથી આવશે. તો 2, 10 અને 6 એટલે આમાં પણ તત્વોની સંખ્યા કેટલી થશે? 18. કેવી રીતે ગોઠવણી થશે? ચોથા આવર્તમાં થાય એવી જ રીતે. પણ ચોથા આવર્તમાં જે જગ્યાએ 4s માં દાખલ થતો હતો એની જગ્યાએ પાંચમો આવર્ત છે એટલે ક્યાં દાખલ થશે? 5s માં દાખલ થશે. ચોથા આવર્તની અંદર 3d માં દાખલ થતો હતો તો આ પાંચમો આવર્ત છે એટલે ક્યાં દાખલ થશે? 4d ની અંદર દાખલ થશે. D કક્ષક 1 સ્ટેપ ડાઉન ચાલશે. ઓકે. અને ચોથા આવર્તની અંદર 4p માં દાખલ થતો હતો એના બદલે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 5p માં દાખલ થશે. શબ્દશઃ આપણે વાત કરીએ તો આમ કહી શકીએ કે પાંચમો આવર્ત કે જેના માટે n = 5 છે એની શરૂઆત ક્યાંથી થશે? રૂબિડિયમથી. રૂબિડિયમથી આપણે શરૂઆત કરીએ એટલે એમાં પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? 5s1 ની અંદર પહેલો ઇલેક્ટ્રોન જશે. એટલે આની જે ગોઠવણી છે એ ચોથા આવર્તની જેમ જ થાય, કારણ કે ચોથા આવર્તમાં પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જતો હતો? 4s1 ની અંદર જતો હતો અને આમાં પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5s1 ની અંદર જશે. પછીના ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? 4d સંક્રાંતિ શ્રેણીની અંદર ગોઠવાય અને આ 4d સંક્રાંતિ શ્રેણી છે એની શરૂઆત થશે ઇટ્રિયમથી. તો આ ઇટ્રિયમ 4d સંક્રાંતિ શ્રેણી એની શરૂઆત ઇટ્રિયમથી થાય અને પૂરી એ કેડમિયમે થાય. એટલે એની શરૂઆત ઇટ્રિયમથી થશે. એના પછી આ આવર્તની અંદર 5p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે એટલે 6 તત્વો એવા આવશે કે જેમાં છેલ્લી કક્ષા 5p કક્ષા હોય અને અંતિમ તત્વ ઝેનોન પાસે આ આવર્ત જે છે એ પૂરો થઈ જશે. ઝેનોનની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે આમ લખી શકીએ ક્રિપ્ટોન કમ્પ્લીટ, કારણ કે એના પહેલાનું નિષ્ક્રિય તત્વ કયું થશે? ક્રિપ્ટોન કમ્પ્લીટ. પછી 4d10 તો આ 4d10 5s ની અંદર 2 અને 5p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6. તો આ ઝેનોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આવી રીતે ઝેનોને આ પાંચમો આવર્ત છે એ સમાપ્ત થઈ જશે. તો હવે છઠ્ઠા આવર્તની અંદર આપણે આવ્યા. તો છઠ્ઠા આવર્તની અંદર શું હોય? તો છઠ્ઠો આવર્ત n = 6. છઠ્ઠા આવર્તની અંદર સૌ પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થશે 6s ની અંદર. 6s પૂરી થઈ જાય પછી આપણી પાસે એક આવશે 4f, પછી એક આવશે 5d અને એક આવશે 6p. તો આટલી કક્ષકો આપણી પાસે અવેલેબલ છે. હવે આ ઉબાવના સિદ્ધાંત પ્રમાણે જો આપણે આ કક્ષકોનો સ્તર મેળવીએ તો એનું શક્તિ સ્તર આપણને આમ મળશે. કારણ કે આ જે 3 કક્ષકો છે એના માટે આપણે n + l નો સરવાળો કરીએ ને તો એ સરવાળો આપણને 7 મળે.
કેટલો મળે? 7. ઓકે, તો જો n+l નો સરવાળો 7 મળે યાની સરખો મળે તો કોની શક્તિ ઓછી હોય? જેના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય નાનું હોય એની શક્તિ ઓછી હોય. ઓકે, તો અહીં જે આની ગોઠવણી કરશું ઇલેક્ટ્રોનની, તો સૌ પ્રથમ 6s ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. 6s ની કેપેસિટી કેટલી? 2 ની. એટલે 2 તત્વો આપણને એવા મળશે કે જેમાં છેલ્લા ઇલેક્ટ્રોન 6s માં જતા હોય. પછી 4f ની કેપેસિટી કેટલી? તો 7 પેટા પ્રકાર હોય એટલે કુલ એની અંદર 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે 14 તત્વોની ગોઠવણી 4f ની અંદર થશે કે જેને આપણે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખશું. પછી 5d ની અંદર 5 પેટા પ્રકાર હોય એટલે 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી ન્યા થશે. અને 6p ની આપણે વાત કરીએ તો 6p માં 3 પેટા પ્રકારો એટલે 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી ન્યા થશે. આમ મળી અને કુલ આમાં 32 તત્વોનો સમાવેશ થશે. ઓકે, આ 32 તત્વો આપણે એક લાઈનમાં ન દર્શાવી શકીએ એટલે તો 4f ના જે 14 તત્વો છે એની ગોઠવણી અહીં આપણે આધુનિક આવર્ત કોષ્ટકની નીચે કરેલી છે કે જેની શરૂઆત સીરિયમથી થશે અને એનો અંત અહીં લ્યુટેશિયમ પાસે આવશે. એટલે સીરિયમથી લ્યુટેશિયમ સુધીના જે 14 તત્વો છે એ આધુનિક આવર્ત કોષ્ટકની નીચે દર્શાવેલા છે કે જેને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવાય અથવા 4f સિરીઝના તત્વ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આની અંદર સૌપ્રથમ પહેલો ઇલેક્ટ્રોન દાખલ થશે 6s ની અંદર, યાની એ થઈ જશે સીઝિયમ. પછી બેરિયમ આવશે. આ બેરિયમની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે 6s2 ની અંદર. પછીનો ઇલેક્ટ્રોન જે છે એ લેન્થેનમમાં દાખલ થશે 57 પરમાણુ ક્રમાંક. 57 પરમાણુ ક્રમાંક સાથે લેન્થેનમની અંદર જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ દાખલ થશે 5d ની અંદર. તો 5d ની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થશે. આ અપવાદિત ઇલેક્ટ્રોન રચના છે, નહીતર પહેલા શેમાં દાખલ થવો જોઈએ? 4f માં દાખલ થવો જોઈએ. પણ પહેલા 4f માં દાખલ થાય તો કેન્દ્રની નજીક હોય ને એનું રિપલ્ઝન વધારે થાય એટલે પહેલો ઇલેક્ટ્રોન 5d ની અંદર દાખલ થાય છે. એટલે આ જે લેન્થેનમ છે એને આપણે d વિભાગનું તત્વ કહેશું. અહીં તમે આવર્ત કોષ્ટકમાં જોઈ શકો કે 57 પછી સીધું 72 આવી જાય છે. તો 57 પછી સીધું 72 આવે તો આ 57 પછી બીજું તત્વ આવે 72. તો આ વચ્ચેના જે 14 તત્વો છે એ ક્યાં ગયા 14 તત્વો? તો એ જે 14 તત્વો છે એને આપણે અહીંયા દર્શાવીએ છીએ કારણ કે એમાં હવે ઇલેક્ટ્રોન f કક્ષકની અંદર દાખલ થતો હોય 4f માં, એટલે એને 4f કક્ષકના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. એની શરૂઆત થાય સીરિયમ, પ્રિસોડિયમ, નિયોડિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટરબિયમ ને લ્યુટેશિયમ. તત્વોના નામ તમારે યાદ નથી રાખવાના, ટેન્શન ના લેતા, 12મા ધોરણમાં આપણે યાદ રાખશું. ઓકે, ચાલો. તો અહીં 14 તત્વોનો સમાવેશ થશે અને એ 14 તત્વો ભરાઈ જાય પછી પાછો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? ડી કક્ષકમાં. હોફનિયમ ડી કક્ષક 72. ત્યાંથી ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય પછી મર્ક્યુરીએ ડી કક્ષક કમ્પ્લીટ થઈ જશે. બરાબર, 5d10 કમ્પ્લીટ. અને પછી એ થેલિયમથી પી કક્ષકની ગોઠવણી ચાલુ થશે અને રેડોન પાસે આ પી કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે. તો આ રીતે સૌથી વધારે તત્વોનો સમાવેશ થશે છઠ્ઠા આવર્તની અંદર. કુલ કેટલા તત્વો? 32 તત્વોનો સમાવેશ થશે. અને ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થશે? પહેલા 6s માં, પછી 4f માં, પછી 5d માં અને પછી 6p ની અંદર. એક અપવાદ તમને મેં જણાવી દીધો. વાસ્તવમાં આની ઇલેક્ટ્રોન રચનામાં ઘણા બધા અપવાદો છે પણ એ આપણે 12માની અંદર ભણશું, યાની ધોરણ 12. બીજા કોઈનું 12મું નહીં, ધોરણ 12 ની અંદર આપણે એ ભણશું. ચલો, તો શબ્દશઃ આપણે વાત કરીએ તો આમ કહી શકીએ કે n બરાબર 6 ની અંદર કુલ 32 તત્વો હોય છઠ્ઠા આવર્તની અંદર. અને આમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી જુદી જુદી પરમાણ્વીય કક્ષકની અંદર થતી હોય. 6s, 4f, 5d અને 6p આવી કક્ષકોમાં એની ગોઠવણી થતી હોય છે. આમાં 4f કક્ષક ભરાવાની જે શરૂઆત થાય એ થાય સીરિયમથી કે જેનો પરમાણુ ક્રમાંક છે 58 અને 4f કક્ષક પૂરી થાય લ્યુટેશિયમ Z બરાબર 71. તો અહીંયા સીરિયમથી લ્યુટેશિયમ સુધીના જે તત્વો છે એને આપણે શું કહેશું? એને આપણે 4f શ્રેણીના તત્વો તરીકે ઓળખશું. અને આ 4f શ્રેણી છે એને આંતર સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. એનું જે ગુણધર્મો છે એ લેન્થેનમ તત્વ જેવા હોય છે. 57 પરમાણુ ક્રમાંક ધરાવતું જે લેન્થેનમ છે
એના જેવા એના ગુણધર્મો હોય એટલે આ જે તત્વો છે એને આપણે લેન્થેનોઇડ તત્વો તરીકે ઓળખીએ છીએ અથવા લેન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ચલો હવે એના પછીના આવર્તની આપણે વાત કરીએ તો લાસ્ટ આવર્ત કે જે છે 7મો આવર્ત. તો આ 7મા આવર્તની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય એ છઠ્ઠા આવર્તની જેમ જ હોય, સિમિલર હોય, પણ 7મા આવર્તની અંદર પહેલા ઇલેક્ટ્રોન દાખલ થશે 7s ની અંદર, 7s ભરાઈ જાય, પછી દાખલ થશે 5f ની અંદર, 5f ભરાઈ જાય, પછી આવશે 6d એન્ડ લાસ્ટ વન 7p. આ રીતે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. આમાં 2ની કેપેસિટી છે, આમાં 14ની કેપેસિટી છે, આમાં 10ની કેપેસિટી છે અને આમાં 6ની કેપેસિટી છે, યાની કુલ મિલા કે इसमें हो जाएंगे 32. તો આમાં પણ 32 એલિમેન્ટ ગોઠવાયેલા હશે. કેવી રીતે? તો લેટ્સ સી. શરૂઆત આની થશે ફ્રાન્સિયમથી કે જેમાં 7s ની અંદર ઇલેક્ટ્રોન જશે, ફ્રાન્સિયમ પછી રેડિયમ આવશે કે જેમાં 7s ની અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ થશે અને પછી આ 89 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે એ તત્વ એક્ટિનિયમ છે. આ એક્ટિનિયમની અંદર 5f માં ઇલેક્ટ્રોન જવાની જગ્યાએ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 6d ની અંદર. એ અપવાદ છે. એટલે એક્ટિનિયમની અંદર આ એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમાંક વાળું છે અને એના પછી સીધું જ આવી ગયું રુથરફોર્ડિયમ 104 પરમાણુ ક્રમાંક વાળું. તો વચ્ચેના 14 તત્વો ક્યાં ગયા? તો એ વચ્ચેના 14 તત્વો આપણે નીચે ગોઠવેલા છે, પણ એની શરૂઆત એક્ટિનમથી થાય છે એટલે એને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવાય. સાથે સાથે એમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 5f માં. એટલે એને 5f સિરીઝના તત્વો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એને 5f સિરીઝના તત્વો અથવા તો એક્ટિનાઇડ તત્વો તરીકે આપણે એને ઓળખી શકીએ. આ એક્ટિનાઇડ તત્વની જે સિરીઝ છે એ થોરિયમથી ચાલુ થશે અને જે લોરેશિયમ છે 103 પરમાણુ ક્રમાંક ધરાવતું ત્યાં પૂરી થશે. આ તત્વના નામ હું બોલું તો થોરિયમ, પ્રોટેક્ટેનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલ્ફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ અને લ્યુરેશિયમ. આ નામ પણ આપણે ધોરણ 12 ની અંદર પાકા કરશું. અત્યારે એની કોઈ જરૂરિયાત નથી. તો શરૂઆત ક્યાંથી કરશું? થોરિયમથી. અંત ક્યાં આવશે? લ્યુરેશિયમ. તો થોરિયમથી લ્યુરેશિયમ સુધી 5f ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે, માટે એને 5f શ્રેણીના તત્વો કહેશું અથવા તો એક્ટિનાઇડ તત્વો તરીકે આપણે એને ઓળખશું. અને પછી કન્ટિન્યુ ક્યાંથી ચાલુ થશે? 7p કક્ષક અને 7p કક્ષક છેલ્લે પૂરી થઈ જશે. ઓકે, આમાં આપણા આવર્ત કોષ્ટકની અંદર કેટલાક તત્વો દર્શાવેલા નથી કે જેથી એને આપણે અપૂરતો આવર્ત કહીએ છીએ. તો આપણે 1 થી 7 સુધીના જે આવર્ત આધુનિક આવર્ત કોષ્ટકમાં આપેલા છે એની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરી. આનું શબ્દશ આપણે જોઈ લઈએ. 7મો આવર્ત n બરાબર 6. એમાં પણ છઠ્ઠા આવર્તને સમાન બધી ગોઠવણીઓ થતી હોય છે, જેમાં ઇલેક્ટ્રોન 7s પછી 5f પછી 6d એન્ડ લાસ્ટ વન 7p ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે. અને આમાં મોટા ભાગના જે તત્વો છે એ માનવ સર્જિત તત્વો છે, યાની રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. અને આની અંદર 118 પરમાણુય ક્રમાંક ધરાવતું જે તત્વ છે એ તત્વની શોધ સાથે આ પૂર્ણ થઈ જશે. આપણે કાલે કદાચ વાત કરી હતી કે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે? OG. ઓકે, રેડી? એટલે એની શોધ સાથે પૂર્ણ થઈ જશે. હસવું આવે છે ને? શોધ સાથે પૂર્ણ થઈ જશે. અને આપણે નામ કહીએ છીએ કે નામ શું છે? OG. અને આ તત્વ શેનું હશે? તો ઉમદા વાયુનું આ તત્વ હશે. એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમાંકથી આપણે ચાલુ કરીએ ત્યારે 5f કક્ષક ભરાવાની ચાલુ થશે. આથી આપણને 5f અથવા તો જે આંતરસંક્રાંતિ શ્રેણી છે એ આંતરસંક્રાંતિ શ્રેણી આપણને પ્રાપ્ત થશે કે જેને આપણે એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. શા માટે એક્ટિનોઇડ? તો 89 પરમાણુ ક્રમાંક ધરાવતું જે એક્ટિનિયમ છે એના પછી એ શરૂઆત થાય છે અને બધા જે તત્વો છે એના મોટા ભાગના ગુણધર્મો એક્ટિનિયમ સાથે ગાઢ સામ્યતા ધરાવે છે, એટલે આપણે એને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહીએ છીએ. હવે અહીં જે 4f અને 5f આંતરસંક્રાંતિ શ્રેણી છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે ક્યાં દર્શાવીએ છીએ? યાની મુખ્ય ભાગથી એને આપણે બહાર રાખીએ છીએ. શા માટે? કારણ કે જો એને મુખ્ય ભાગની અંદર આપણે રાખવું હોય તો આવર્ત કોષ્ટકની અંદર જે સ્તંભ છે એ સ્તંભની સંખ્યા 32 આપણે કરવી પડે. આ પહેલો સ્તંભ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી રીતે 32 સ્તંભની આપણે રચના કરવી પડે. કારણ કે સાથે સાથે આપણે કયા ગુણધર્મોનું પાલન કરીએ છીએ? તો સમાન
ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એને આપણે એક સમૂહની અંદર મોકલવા છે, એટલે આને 32 સ્તંભની અંદર રૂપાંતરિત કરવાની જગ્યાએ સ્તંભની સંખ્યા આપણે 18 જાળવી રાખવા માટે એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર નીચે આપણે દર્શાવેલા છે. ચલો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તની વાત કરી ગયા. હવે આપણે વાત કરીએ સમૂહની અંદર, યાની ઊભા જે સ્તંભ છે કે જેને આપણે સમૂહ કહીએ છીએ, એ સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચનામાં શું ફાળો હોય. તો કોઈ પણ એક સમૂહ તમે પકડી લ્યો તો આ સમૂહની અંદર રહેલા દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મો એક સમાન છે. રાસાયણિક ગુણધર્મો શા માટે એક સમાન છે? કારણ કે આ રાસાયણિક ગુણધર્મોનો આધાર હોય છે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર, અને જો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને તો જ રાસાયણિક ગુણધર્મો આપણને કેવા જોવા મળે? સમાન જોવા મળે. યાની માનો કે આ પહેલાની આપણે વાત કરીએ તો એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. આ આલ્કલી ધાતુ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે NS1. બરાબર. આ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે તે એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે NS2. આની આપણે વાત કરીએ બોરોન વાળાની તો એ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે NS2NP1. પછી બોરોનની વાત કરો તો બીજા આવર્તનું છે એટલે n બરાબર કેટલા આવી જાય? 2. એલ્યુમિનિયમની વાત કરો તો ત્રીજા આવર્તનું છે એટલે n બરાબર કેટલા આવી જાય? 3. ગેલિયમની વાત કરો તો n બરાબર કેટલા આવી જાય? 4. ચોથા આવર્તમાં છે એટલા માટે. પણ આ બધા જ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે NS2NP1, કારણ કે જો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને તો જ એના રાસાયણિક ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળે. ચાલો તો હવે આપણે વાત કરીએ સમૂહની અંદર. બરાબર. તો સમૂહ પ્રમાણે જે ઇલેક્ટ્રોન રચના છે એની આપણે વાત કરીએ તો એક જ સમૂહ અથવા ઊભા સ્તંભની અંદર રહેલા જે તત્વો છે એ તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. અને જો એની ઇલેક્ટ્રોન રચના આપણને સમાન જોવા મળે તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. સંખ્યા સમાન હોય તો એના ગુણધર્મો પણ આપણને કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. દાખલા તરીકે સમૂહ એકના તત્વોની આપણે વાત કરીએ તો એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને શું જોવા મળશે? NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે. તો ચાલો એની વાત કરીએ. એમાંનું પહેલું તત્વ કે જેનો પરમાણ્વીય ક્રમાંક છે 3. આ 3 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું પહેલું તત્વ છે લિથિયમ, જેની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે. આ ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. અને નિષ્ક્રિય વાયુ તરીકે આપણે દર્શાવી હોય તો આ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના છે, તો એને આપણે આમ પણ દર્શાવી શકીએ હિલિયમ કમ્પ્લીટ અને 2s1. એના પછી પહેલા આવર્તની અંદર આ જે બીજો આવર્ત છે એની અંદર 8ની કેપેસિટી હોય, એટલે આમાં જો આપણે 8 પ્લસ કરીએ ને તો એના પછીના તત્વનો પરમાણુ ક્રમાંક આપણને મળે. યાની 8 + 3 યાની પરમાણુ ક્રમાંક થશે 11, અને એ તત્વનું નામ છે સોડિયમ કે જેની સંજ્ઞા થશે Na. અને ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. જો અહીંયા શું આવ્યું? 3s1. અહીંયા શું આવ્યું? 2s1. અને ઇલેક્ટ્રોન રચના કેવી હોય? NS1. n બરાબર શું? આવર્તનો ક્રમ. કયા આવર્તનું? બીજા આવર્તનું. આ કયા આવર્તનું? ત્રીજા આવર્તનું. ઓકે, તો આટલી તો નિયોનની ઇલેક્ટ્રોન રચના છે, તો એને આપણે આમ પણ લખી શકીએ નિયોન કમ્પ્લીટ 3s1. હવે આ બીજા આવર્તની અંદર પણ 8ની કેપેસિટી હોય છે, એટલે 11ની અંદર આપણે જો 8 પ્લસ કરીએ તો એના પછીનો જે સમૂહ છે એનો પરમાણુ ક્રમાંક આપણને મળશે. તો એના પછી આવશે 19 પરમાણુ ક્રમાંક અને તત્વનું નામ પોટેશિયમ. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. આ તો આર્ગોન થઈ ગયું. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો આમ લખી શકીએ આર્ગોન કમ્પ્લીટ 4s1. હવે આની અંદર 18 તત્વોનો સમાવેશ થાય, એટલે આમાં આપણે 18 પ્લસ કરીએ તો 19 + 18 યાની થશે 37. તો આ 37 યાની આપણને મળ્યું રૂબિડિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના આપણને આમ મળે. ચલો તો આ થઈ ગયું રૂબિડિયમ. રૂબિડિયમની અંદર અહીં આપણે 3d10 ચૂકી ગયા છીએ, તો આમાં હજુ 3d10 એક ઇલેક્ટ્રોન રચના આવશે 3d10, અને પછી આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હશે. આ પરમાણુ ક્રમાંક 37. 37ની અંદર આપણે બીજા જે છે 18 પ્લસ કરીએ. 18 પ્લસ કરીએ એટલે આપણને મળશે 55. 55 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સિઝિયમ, અને એની ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન પછી ઝેનોન કમ્પ્લીટ N6s
1 અને આમાં 32 તત્વો રહેલા હોય એટલે 32 આપણે પ્લસ કરશું યાની અહીં આપણને મળશે 87. તો 87 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ મળશે એને આપણે કહીશું ફ્રાન્સિયમ અને એની ઇલેક્ટ્રોન રચના થશે રેડોન કમ્પ્લીટ અને 7s1. તો આ રીતે આપણને એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. ઓકે, તો આજનો વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલાય નહીં. તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો.